નમસ્કાર મિત્રો, મારું નામ રાજેશ છે અને હું એક ખેડૂત છું. મારા લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યા હતા. મારી પત્નીનું નામ રાધિકા હતું. તે ખૂબ જ સુંદર અને સરળ સ્વભાવની હતી. મને અને મારા ઘરને ખૂબ સેવા કરતી હતી. પરંતુ જ્યારે તે બીજી વખત ગર્ભવતી થઈ અને 9 મહિના પૂરા થયા ત્યારે ડિલિવરી દરમિયાન અચાનક જ એનું અવસાન થઈ ગયું. એણે મને મારી ગોદમાં એક નાનકડી દીકરી સોંપી અને હંમેશા માટે આ દુનિયામાંથી વિદાય લીધી. હું એકદમ તૂટી પડ્યો. મારા માતા પિતા તો વર્ષો પહેલાં જ સ્વર્ગવાસી થઈ ગયા હતા. રાધિકા જ મારો એકમાત્ર સાથી હતી, મારો સંસાર હતો. એ પણ મને છોડીને ચાલી ગઈ. હું સંપૂર્ણ એકલો રહી ગયો. મારી પાસે 5 એકર જમીન હતી. હું ખેતી કરતો હતો. રાધિકા મને ખેતરમાં બહુ મદદ કરતી. ઘરનું બધું કામ પણ એ જ સંભાળતી. પણ કિસ્મતે અમારા સુખને સહન ન કર્યું. ધીરે ધીરે મારી દીકરી મોટી થવા લાગી. હવે તે 8-9 મહિનાની થઈ ગઈ હતી. ગામના લોકો મને વારંવાર સમજાવતા કે રાજેશ, બીજા લગ્ન કરી લે, એકલો શું કરીશ. મેં કેટલીક છોકરીઓ જોઈ પણ લગ્ન થઈ શક્યા નહીં. જ્યારે કોઈને ખબર પડતી કે મારી પાસે પહેલેથી જ એક નાની દીકરી છે તો તેઓ પાછા હટી જતા. ઉપરાંત જ્યારે ખબર પડતી કે હું ખેડૂત છું તો સીધું ના પાડી દેતા. કહેતા, અમારી દીકરી ખેતરમાં મહેનત કરવા તૈયાર નથી અને તારી બાળકીને પણ સંભાળવી પડશે. આમ બધાએ નકાર્યું. છેવટે મેં બીજા લગ્નનો વિચાર જ છોડી દીધો. હું મારી નાની દીકરીને કપડામાં પીઠ પર બાંધીને ખેતરમાં કામ કરતો. 5 એકર જમીન એકલા સંભાળવી મુશ્કેલ હતી એટલે થોડા મજૂરો રાખતો. પણ રસોઈ, દીકરીની સંભાળ, દૂધ પીવડાવવું, સુવડાવવું, આ બધું એકલા કરવું બહુ જ કઠિન બની ગયું હતું. દીકરી રડે તો મારો આખો દિવસ બગડી જતો. ત્યારે મેં નક્કી કર્યું કે દીકરીની સંભાળ માટે મારે કોઈ સ્ત્રીની જરૂર છે, જેથી હું ખેતર પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. પાક તૈયાર થઈ રહ્યો હતો. બેદરકારી કરવાનું યોગ્ય નહોતું. મેં મિત્રો અને સગાઓને કહ્યું કે જો કોઈ સારી મહિલા મળે જે બાળકીને સંભાળી શકે અને ઘરનું કામ પણ કરી શકે તો મને જણાવજો. થોડા દિવસ પછી મારા પાડોશના ગામના એક જાણીતા માણસે મને ફોન કર્યો અને કહ્યું, એક સ્ત્રી છે, નામ છે પ્રિયંકા, તે વિધવા છે, કોઈની જવાબદારી નથી, તને બરાબર ફિટ થશે. તે બાળકને ખૂબ જ પ્રેમથી સંભાળશે અને ઘરનું કામ પણ સારી રીતે કરશે. મેં કહ્યું તો તેને મોકલી આપ. બીજે દિવસે સવારે લગભગ 8:30 વાગ્યે પ્રિયંકા મારા ઘરે આવી. તે સમયે હું ખેતરનું કામ જોઈ રહ્યો હતો. તેણે બારણે ઊભા રહીને પૂછ્યું, મારે રાજેશને મળવું છે. હું અંદર આવ્યો અને બોલ્યો, હું જ રાજેશ છું, બોલો. તેણે કહ્યું, મારે કામની જરૂર છે. સાંભળ્યું છે કે તમારે નાની બાળકીને સંભાળવા માટે કોઈની જરૂર છે. મેં કહ્યું, હા, બરાબર છે. અમે બેસીને વાત કરી. પ્રિયંકા ખૂબ જ આકર્ષક હતી. અંદાજે 26-27 વર્ષની લાગતી હતી. તેણે લીલા રંગની સાડી પહેરી હતી. વાળ ખુલ્લા હતા, આંખો ઊંડી અને ચમકતી, માથે બિંદી નહોતી. મને સમજાઈ ગયું કે તે વિધવા હશે. મેં પૂછ્યું, તમારું નામ અને ક્યાંના છો? પહેલાં શું કરતા હતા? તેણે જવાબ આપ્યો, મારું નામ પ્રિયંકા છે. હું વિધવા છું. મારું કોઈ નથી, એકલી જ છું. આ સાંભળીને મને દુઃખ થયું. મેં વિચાર્યું, આની હાલત પણ મારા જેવી જ છે. પછી મેં નક્કી કર્યું કે તમારે મારી 9 મહિનાની દીકરીને સંભાળ રાખવી પડશે, રસોઈ બનાવવી પડશે, ઘરનું કામ સંભાળવું પડશે. તેણે કહ્યું, બધું ઠીક છે. મેં કહ્યું, રહેવાનું? મારા ઘરમાં 4 રૂમ છે, એક રૂમ તમને આપીશ. તેણે સહમતિ આપી. પ્રિયંકા એક રૂમમાં રહેવા લાગી. હવે હું નિશ્ચિત થઈને ખેતરમાં જવા લાગ્યો. પ્રિયંકા મારી દીકરીને ખૂબ પ્રેમથી સંભાળતી. તેને દીકરી સાથે બહુ લગાવ થઈ ગયો. ઘરનું બધું કામ, રસોઈ, સફાઈ, વાસણ બધું એ જ કરતી. મેં નક્કી કર્યું કે એને સારો પગાર આપીશ. રોજ સવારે હું ખેતરે જતો અને પ્રિયંકા બપોરે લગભગ 11:30 વાગ્યે ખાવાનું લઈને ખેતરે આવતી, ડબ્બો આપતી અને પાછી ઘરે જતી. તે ખૂબ જ મહેનતુ અને સુંદર હતી. ધીરે ધીરે અમારી નજરો વચ્ચે
એક અજાણ્યો સંબંધ બંધાવા લાગ્યો. મને એની આદત પડી ગઈ. પણ પ્રિયંકા ક્યારેય કોઈ ખોટું વર્તન ન કરતી. તે બહુ શાંત અને ઈમાનદાર હતી. એક દિવસ બપોરે વરસાદની મોસમમાં તે ખાવાનું લઈને આવી. વાદળો ઘેરાઈ ગયા અને અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો. મેં કહ્યું, બેસો, થાકી ગઈ હશે. તે બેઠી. અમે વાતો કરવા લાગ્યા. તેણે પૂછ્યું, તમારી પત્ની કેવી રીતે ગઈ? બીજા લગ્ન કેમ નથી કર્યા? મેં બધું કહ્યું. પછી મેં પણ પૂછ્યું, તમે બીજા લગ્ન કેમ નથી કર્યા? તેણે કહ્યું, હું ગરીબ છું, કોઈ મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી. તેનો અવાજ બહુ મધુર હતો. વરસાદ વધુ થયો. મેં મારો રેઇનકોટ તેને આપ્યો અને હું ભીંજાયો. તે મને ચિંતાથી જોતી રહી. વરસાદ ન અટક્યો તો અમે ઘરે ચાલ્યા. કાદવમાં પગ ફિસલતા હતા. મેં તેનો હાથ પકડ્યો. તે શરમાઈ ગઈ. ઘરે આવીને તેણે પગ ધોયા. મેં કપડાં બદલ્યા. દીકરી રડી રહી હતી. હું તેના રૂમમાં ગયો. અમારી નજરો મોઈ. હું તેને જોતો જ રહી ગયો. તે શરમાઈ ગઈ. થોડા દિવસ પછી સાંજે ખાવાનું ખાતી વખતે મેં તેનો હાથ પકડ્યો. તેની આંખો નીચે ઝૂકી ગઈ. મેં એને પાસે ખેંચી અને કહ્યું, પ્રિયંકા, મને તને એક વાત કહેવી છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? આપણે બંને એકલા છીએ. તને પણ સહારાની જરૂર છે, મને પણ. ચાલ આપણે એક નવું જીવન શરૂ કરીએ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મને ગળે લગાડ્યો અને રડવા લાગી. તમે મને બહુ આદર આપ્યો, સન્માન આપ્યું. હું તમારી સાથે ખુશ રહીશ. આમ અમે કોર્ટમાં લગ્ન કરી લીધા. હવે પ્રિયંકા મારી દીકરીને પોતાની જેમ પ્રેમ કરે છે, ઘર સંભાળે છે, ખેતરમાં પણ મદદ કરે છે. અમે ત્રણેય ખૂબ જ ખુશ છીએ. અને હા, એક બીજી ખુશ ખબર. પ્રિયંકા હવે ગર્ભવતી છે. તેની આંખોમાં માતૃત્વની ચમક છે. મિત્રો, જીવન મારું બધું છીનવી લીધું હતું, પરંતુ એક અજાણી સ્ત્રીએ મને ફરીથી જીવવાનું કારણ આપ્યું. સંબંધો ક્યારેક દુઃખોમાંથી જન્મે છે, ક્યારેક પ્રેમથી. આ વાર્તા તમને કેવી લાગી? જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો. તો મિત્રો, વિડીયોને જતાં એક લાઈક, એક નાની એવી કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.